જથ્થા સાથે મહિલા ઝડપાઈ। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ, બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ, ભુજ વિભાગ ભુજના હોય દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે ખાસ સૂચના આપેલી હોય, જે અનુસંધાને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. પટેલ સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભુજ મધ્યે પ્રમુખ સ્વામીનગર ખાતે એક મહિલા પોતાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે। જે બાતમી અન્વયે જણાવેલ જગ્યાએ જઈ રેડ કરતા બાતમી મુજબની મહિલા પોતાના ઘરમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ 23 રાખી પકડાઈ ગઈ હતી, જેથી તેની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે નેહાબેન અક્ષયભાઈ લાખાણી, ઉંમર વર્ષ 45। આ આરોપણને પકડી પાડવામાં આવી છે। તેમની પાસેથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 23, જેની કિંમત ₹51,011 આ મુદ્દા માલ તેમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. પટેલ સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના કર્મચારી પોલીસ એએસઆઈ રવિના ડી ગુર્જર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી એચ ઠાકોર તથા રાજુભા એસ જાડેજા તથા યુવરાજસિંહ ડી જાડેજા તથા મનુભાઈ કે નાડોદા તથા લાખાભાઈ એન બાંભવા પોલીસ કોન્સ્ટેબલ કૈલાશભાઈ કે ચૌધરી તથા કુલદીપસિંહ એ ઝાલાનાઓ જોડાયા હતા।